નમસ્કાર દોસ્તો, જય હિન્દ. દોસ્તો, એસટીઆઈની પરીક્ષા બસ હવે રવિવારે છે. એસટીઆઈની આ વખતની પરીક્ષા જે માનનીય શ્રી હસમુખભાઈ પટેલ લેવાના છે અને એમના પ્રશ્નોની ક્વોલિટી એ ઓલરેડી ક્લાસ 3ની પરીક્ષા, જેમ કે તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા, પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા, એની અંદર આપણે જોયું છે. તો જ્યારે એસટીઆઈ 200 માર્કની આ 200 માર્કની પરીક્ષા જે રવિવારે થવાની છે એની અંદર કેટલાક પ્રશ્નો એવા પણ હશે કે જે તમને આવડતા હશે, કેટલાક અઘરા પણ પ્રશ્નો હશે. તો હવે પ્રશ્ન એ ઊભો થાય કે આ અઘરા પ્રશ્નોની અંદર કરવાનું શું? કેવી રીતે આપણે આ અઘરા પ્રશ્નની અંદર કોઈ કામ કરી શકીએ? શું કરી શકીએ? કઈ રીતે કરી શકીએ? આવો દોસ્તો, કરીએ શરૂઆત આપણા આજના આ સેશનની. અને આપ સૌ લોકો જે વસ્તુ વિશે વાત કરો છો કે ભાઈ અઘરા પ્રશ્નો હોય, સહેલા પ્રશ્નો તો સાહેબ આપણને આવડી જાય, પણ જો અઘરા પ્રશ્નો હોય તો એમાં મારે કરવાનું શું, કેવી રીતે કામ કરવાનું, અને એની ઉપર આપણે આખી વાત કરીએ. નેગેટિવ માર્કિંગથી કેવી રીતે બચવું એની ઉપર વાત. સૌથી પહેલા તો આખું જે પેપર છે એ તમારું 200 માર્કનું છે, જે તમને ખબર છે, બરાબર. આ જે 200 માર્કનું પેપર છે, આ જે 200 માર્ક, એ 200 માર્કના પેપરની અંદર ટોટલ 8 વિષયો છે. આ 8 વિષયો છે એની અંદર જો હું વાનું તો તમને ઇકોનોમિક્સ જે છે એ ઇકોનોમી એ થોડુંક અઘરું લાગશે, બરાબર છે. ઇકોનોમિક્સ જે છે એ તમને થોડુંક અઘરું લાગશે. બંધારણ છે એ તમને સહેલું લાગશે. તમને હજી એક પ્રોપોર્શન છે, હજી એક વસ્તુ છે અઘરી લાગશે, અને એ છે કલ્ચર, બરાબર છે. કલ્ચરની અંદર ઘણી જગ્યાએથી ડીપમાં ક્વેશ્ચન આવશે. હિસ્ટ્રી, બરાબર છે, એ પણ થોડું ઇઝી રહેશે ને થોડું આવડશે, થોડું અઘરું લાગશે, બરાબર છે. તો આવા ઘણા એવા સબ્જેક્ટ, આ 8 સબ્જેક્ટમાંથી સૌથી સહેલો વિષય હોય, સૌથી સહેલો કે જેમાં કોઈ વાંધો નહીં આવે, અને એ હશે તો કે એક બંધારણ, પોલિટી. આ બંધારણ વિષય છે, એમાં હું માનું છું ત્યાં સુધીમાં કોઈને વાંધો નહીં આવે. બીજો એક સબ્જેક્ટ છે અને એ છે કરંટ, બરાબર છે, કરંટ અફેર્સ છે. પછી ત્રીજો એક સબ્જેક્ટ છે જીઓગ્રાફી, અને સાયન્સ એન્ડ ટેક. એ જે છે સાયન્સ એન્ડ ટેક, એ કરંટ અફેર્સ લેવલનું હશે. પણ એક વસ્તુ ચોક્કસથી કહીશ કે આ બધા જ જે વસ્તુ છે એનો બેઝ હશે, એ હશે સર એનસીઈઆરટી. આ દરેક વસ્તુનું બેઝ છે એ એનસીઈઆરટી હશે. આજે જ્યારે હું આ વિડીયો બનાવું છું એસટીઆઈની એક્ઝામની પહેલા, એટલે એટલીસ્ટ એ તો જ્યારે પરીક્ષાનું પેપર આવશે ત્યારે હું વાત કરીશ કે આ જે હું બોલ્યો તો એમાંથી શું સાચું આવ્યું, કઈ વસ્તુ સાચી આવી, એ વસ્તુ ચોક્કસથી બોલીશ, બરાબર. તો અહીંયા કેટલાક જે અઘરા પ્રશ્નો હોય તો કરવું શું? અઘરા પ્રશ્નો હોય કે જે જગ્યાએ તમને કન્ફ્યુઝનમાં આવો છો, અને એ કન્ફ્યુઝનની અંદર જ્યારે તમે 100% જે છે એ શ્યોર હોય, કન્ફ્યુઝનમાં મુકાવ અને પછી છેવટે ખબર પડે કે આ પ્રશ્નમાં 100% આપણને જવાબ આવડે છે, તો એ જ વસ્તુ કરવાની. કારણ કે ત્યાં જે છે એ નેગેટિવ માર્કિંગ અસર કરશે. શું અસર કરશે? નેગેટિવ માર્કિંગ છે, એ નેગેટિવ માર્કિંગ છે સાહેબ, એ અસર કરશે, બરાબર. આ જે નેગેટિવ માર્કિંગ જે છે એ એટલું અસર કરશે કે મેરિટમાં આવતા હશો ને અને નીકળી જશો. કારણ કે હવે આના પછી તમારે પ્રિલિમ્સ લખવાની છે. પ્રિલિમ્સ લખવા માટે તો તમારે વ્યવસ્થિત રીતે એ કામ કરવું પડશે, નેગેટિવ માર્કિંગને બાદ કરીને. એટલે જે જગ્યાએ તમે અઘરા પ્રશ્નો હોય તો એ અઘરા પ્રશ્નોમાં થોડુંક સમય માંગે છે, તો એને તમે છેલ્લે રાખી શકો, બરાબર. પેપરની અંદર ગણિત અને રીઝનિંગ, આ ગણિત અને રીઝનિંગ જે છે એ રીઝનિંગની અંદર તમારો સમય જશે, તમારો સમય જશે. એટલે જો મારી સલાહ માનો, જો તમે ફટાફટ આનો આન્સર લઈ આવી શકો છો તો જ તમે આને સૌથી પહેલા અટેમ્પ્ટ કરવાનું રાખજો. જો તમે આનો આન્સર લઈ આવી શકતા નથી, ત્યારે જે છે એવા સંજોગોની અંદર તમારે આ ગણિત અને રીઝનિંગ છેલ્લે રાખવું જોઈએ. જે તમારા ઈઝી વિષયો છે એને સૌથી પહેલા રાખો, અઘરા વિષયો છે એને વચ્ચે રાખો, જેમાં થોડો વધારે ટાઈમની જરૂર પડે છે એને થોડા વધારે વચ્ચે રાખો.
અઘરા પ્રશ્નની અંદર એવું કરવાનું કે જ્યાં તમે માની લ્યો કે 70% શ્યોર હોય તો ત્યાં તમે રિસ્ક લઈ શકો. બરાબર, જ્યાં 70% શ્યોર હશે ને સાહેબ ત્યાં તમે રિસ્ક લ્યો તો એમાં કોઈ પણ વાંધો નહીં આવે. જે જગ્યાએ તમને એમ લાગે છે કે આ જગ્યાએ વસ્તુ ખોટી છે, આ જગ્યાએ આમ છે તેમ છે, તો એવી જગ્યાએ તમે ચોક્કસથી રિસ્ક છે સાહેબ એ લઈ શકશો. સમજ્યા? તો આ રીતે તમારે તમારી આ જે પરીક્ષા છે એ પરીક્ષાની અંદર કામ કરવું પડશે. અને એક વસ્તુ હું ચોખવટથી કહીશ કે ભાઈ પરીક્ષાની અંદર આ 200 માર્ક છે ને એ 200 માર્કમાંથી હું તમને એમ કહું છું, હસમુખ પટેલ સાહેબની અંદર જ્યારે પેપર લેતા હોય તો એટલીસ્ટ 100 માર્ક આવી જાય ને તોય તમારું નામ છે એ મેરિટમાં આવી જશે. એનું એક નાનકડું એક્ઝામ્પલ આપું કે જ્યારે તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા હતી સાહેબ, 100 માર્કની એ પરીક્ષા હતી અને 100 માર્કથી જ્યારે 25 માર્ક આવી ગયા હતા ને એ બધા અત્યારે તલાટી છે. કારણ કે પરીક્ષાનું લેવલ જ એવું હશે. બરાબર, અત્યારથી હું કહું છું આ પરીક્ષાનું લેવલ છે એ તમારું યુપીએસસી લેવલ હશે. કદાચ તમને એવાય પ્રશ્નો મળે કે જે યુપીએસસી માંથી લીધા હોય, જે યુપીએસસી ના પૂછાયેલા પ્રશ્નો પણ તમને મળ્યા હોય. કારણ કે આ એવા વ્યક્તિ જે છે પેપર એ કાઢે છે, અત્યારે અધ્યક્ષ છે, એ ક્વોલિટી ઈચ્છે છે અને આ ક્વોલિટીના અંદર એ મેરિટ જેમ કહેવાય ને કે બહુ ઊંચું જશે એવું નહીં થાય. બરાબર છે, મેરિટ જે છે એટલું બધું ઊંચું છે એ પણ નહીં થાય. સમજ્યા? તો મેઇન વસ્તુ એ છે કે તમારે આવી રીતે કામ કરવું પડશે. ક્લિયર? આ રીતે જે છે તમારે કામકાજ કરવું પડશે. બરાબર છે. નેગેટિવ માર્કિંગ ન થાય એના માટેનો સરળ ઉપાય શું? જ્યાં તમે સૌથી પહેલી વસ્તુ કે જો તમે 100% શ્યોર હોય તો એવી જ વસ્તુ તમારે ટીક કરવી. બરાબર, એવી જ વસ્તુ એ ટીક કરવી. બરાબર, જેવા ખોટા તુફાની કરવા જવાની જરૂર નથી, કારણ કે સીધું નેગેટિવ માર્કિંગ થશે અને એ જે નેગેટિવ માર્કિંગ જે છે એ નેગેટિવ માર્કિંગ જે થશે એ 0.33 થશે. તો આવી રીતે જોવા જાવ તો 33 કેટલા માર્ક વયા જશે, ઉડી જાય, ખબર નહીં રહે. અને એટલે હું આમ કહું છું કે નેગેટિવ માર્કિંગ થી બચવા માટે 100% શ્યોર હોય. જો તમને નથી આવડતું તો તમારે ખબર જ છે કે આમાં પેપરમાં 4 ઓપ્શન હશે, A, B, C, D અને હજી એક ઓપ્શન હશે E. તમારે નોટ એટેમ્પ્ટેડ કરીને આવવાનું. તમને ખ્યાલ નથી તો ગામને ખ્યાલ નથી. બરાબર, એમ વિચારજો. અને ખોટા નેગેટિવ માર્કિંગ છે એ કરી આવતા નહીં. હા, જ્યારે તમને એવું લાગે છે કે હવે આપણી પાસે સમય છે અને આપણને 2-4 પ્રશ્નો એવા હોય, 5-6 પ્રશ્નો એવા હોય કે જ્યાં આપણે કન્ફ્યુઝનમાં છીએ. આપણને આમ ખબર છે કે ભાઈ A અને B તો આવે જ નહીં, પરંતુ B નો આવે એની પાછળનું, A અને C નો આવે એની પાછળનું એક રીઝન છે. ત્યારે જે છે તમે એમ કહું કે 70% તમે શ્યોર હોય તો જ તમે રિસ્ક લેજો. બરાબર, બાકી રિસ્ક લેતા નહીં. ખાસ નમ્ર વિનંતી કે એમ ખોટું રિસ્ક લઈને જવાનું થતું નથી. વ્યવસ્થિત શાંતિથી પેપર ભરજો. પેપર તમને આવડી જાય એવું હશે. આ પેપરની અંદર તમારે 4 વિષયો એવા પકડજો કે એ ઈઝી હશે. અને હું લખી દઉં છું સાહેબ કે એ જે 4 વિષયો છે ને એમાંથી જ મેરિટ બનશે. બરાબર, કારણ કે આપણે હસમુખ પટેલ સાહેબની જે પેપર કાઢવાની જે ક્વોલિટી જોઈ છે, આ 4 વિષયો થઈ જાય એટલે તમારા કેટલા માર્ક થઈ જાય? 100 માર્ક થઈ જાય. આપણે એમ કહીએ કે 100 માર્ક થઈ જાય, 25 એટલે 25 400. બરાબર, એક વિષયને 25 માર્કનું પ્રાધાન્ય આપવામાં આવે તો 25 400 થઈ જાય, વાત થઈ ગઈ પૂરી. રેડી? તો આવું થશે, આવું કરવું જોઈએ. એ તમારા લોકો દ્વારા આવું વસ્તુ થવું જોઈએ. બરાબર, આઈ હોપ કે તમને આ માહિતી સમજાઈ હશે. અને અમારી સાથે અમારી ટેલિગ્રામ ચેનલની સાથે પણ જોડાયેલા રહેજો દોસ્તો, કે જ્યાં આપણે ઘણી બધી વસ્તુઓ છે એ PDF અને બધું મૂકીએ છીએ, અપડેટ મૂકીએ છીએ. અને આપનું આવનારું પેપર ખૂબ સારું જશે એવી મારી આપને ખૂબ શુભેચ્છાઓ. અને મળીએ પેપર સોલ્યુશનની અંદર. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.